તો જય માતાજી, સીતારામ, જય દ્વારકાજી. જો તમારા રેખાબેન પીપુડિયા વગાડી રહ્યા છે ઉત્તરાયણના, અને અમારા ગીતાબા જો પતંગની કિન્યા બોધી રહ્યા છે. અમારા હેતુભાઈ ભૂંગળા ખાઈ રહ્યા. કયા ભૂંગળા છે હેતુભાઈ? હે બે ચાઇનીઝ મસાલા. આ છે આપણા વિશાલભાઈ ભાણું, આપણા સંજયભાઈ, આપણા રમેશભાઈના દીકરા ધોળકાથી સરસ મજાની પતંગ ચકાવે છે. તો હમણાં તો પતંગ છે, એક પતંગ તો ચકાઈને 20 પતંગ કાપીને એ પતંગ અમે ઉતારી લીધો છે. એ પતંગ મૂકી દેવાનો છે શોમાં. વિશાલભાઈ પતંગ ચકાવવામાં માસ્ટર છે આપણા ભાણુભા. અમારા ભાણુભાઈ એક પતંગ ઉપર 20 પતંગ કાપી ભૂક્કા બોલાવી દીધા. એ પતંગ મસ્ત છે ને, પણ એ બી તો એ પતંગ પર 20 પતંગ એમણે કાપે ને તો એ પતંગ અમે મૂકી દીધી. હવે એને ઘરે શોમાં સજાઈને મૂકી દઈશું સરસ મજાની. જો આ પતંગોનો માહોલ, આ જો પતંગો હજુ અત્યારે તો ઓછી છે પવન, કેમ કે આવે છે અને પડે છે. પવન પડી જાય છે મિત્રો, એટલે ધાબે કંટાળ્યા છે હજુ થોડા બધા. હમણાં 4 વાગશે ને, 4 સાડા 4 પછી પતંગો ચકશે જોરદાર. હે હા, આ ચળકતી ચકી મસ્ત. જો કેટલી મસ્ત ચકી પતંગ અમારા મિત્ર ગોચીભાઈએ ચકાવી. આ જો અમારા ગોચીભાઈ, આ બ્લુ પતંગ છે જે ચકે છે ધાજ, એ અમારા ગોચીભાઈ ચકાવે છે. એ જાતે બનાવે છે પતંગો. હો મિત્રો, રેખુ હિતુભાઈ અમારા પતંગો લઈને આવી ગયા છે મેદાનમાં. પતંગો પતી ગઈ છે મિત્રો. તો જોરદાર પતંગો લઈને આવે છે લીલી અને કેસરી ભગવા. હવે ધાજ ચક્યા. એ ગોચી આપે દાંત ગતિ રહી અમારા ગોચીભાઈની. નીચે જવાની. જો પતંગો ઓછી થઈ ગઈ છે મિત્રો. પવન પડી ગયો છે, પતંગો ઓછી થઈ ગઈ છે. તો તમારા રેખાબેન તો પીપળાની મોજ કરી રહ્યા છે, પીપળું વગાડી રહ્યા બરાબર. એ તું ચકાય ને. બે કિન્યા બીજા બાંધો પતંગ ની હેડો. तो हमारे भानुभा फिर से पतंग लेके तैयार मैदान में. हमारा भानुभाना हाथ में पतंग लबूक आई है. ए ले ले आसमानी ले ले. आ हारी है कड़क आसमानी. आ बांधेली है जो किन्या. પતંગના માસ્ટરને તરસ લાગી ગઈ છે, પાણી પી રહ્યા છે. અમારા રસિકભાઈ શું ખોરા? જો અમારા રસિકભાઈ કંટાળીને કિન્યા બધા બેઠા હવે, કેમ કે પવન પડી જાય છે મિત્રો, એટલે મજા નથી આવતી. પવન ના પડે ને, એક ધારો પવન હોય ને તો મજા આવી જાય. પછી હમણાં સાંજે જોજો પવન ચાલુ થાય. સાંજે મસ્ત પવન ચાલુ છે.
જો પવન નથી તો પતંગ કેવા ઠુમકા ખાય જો બે તું ક્યાં લંઘસિયા કરે તું અમારા હેતુભાઈ જો લંઘસિયા કરે એ પતંગ લાલ કલરનો તમારા હેતુભાઈ લંઘચું કરીને પતંગ લાયા જો એટલું ચકાવજો હા દૂરી બહુ પાછળ ખેંચ ખેંચ આવ્યો ફાટકાઈ ગયો કે અમારા હેતુભાઈએ બહુ મોટી પતંગ પકડી જો પણ પતંગ ફટકાઈ લે દોરી બહુ હતી બીજો પવન પડી ગયો છે તો પવન બિલકુલ પડી ગયો વિચાર ફાટી ગયો પતંગ જો સાઈડમાં પતંગો નહીં ચકતી જોયું તું પવન જ નહીં તો અમારા ધાબાના પતંગબાજીના ધુરેન્દરો બધા કંટાળી ગયા છે પવન નથી એટલે તો કિન્યાઓ બાંધી રહ્યા છે પવનની રાહ જોઈ રહ્યા છે અમારા વિશાલભાઈ રતિકભાઈ અમારા હિતુભાઈ કિન્યા બાંધી રહ્યા છે અમારા શૈલેષભાઈએ શાંતિથી ઊભા પવન નહીં પવનની રાહ જોઈને પવનદેવ પ્રસન્ન થાવ એ તો કશું એ તો ખાધું નહીં કે એને પડીકા ખાવાતા હવે પવનની લહેર આવી રહી છે અમારા રતિકભાઈ બલ્લેબાજ ધાબા ઉપર પતંગ કિનિયા બાંધીને તૈયાર થઈ ગયા છે ફિરકીમાં દોરી બાંધીને પતંગને ફિરકી સાથે બાંધી દીધી છે અને આ તૈયારી કરી દીધી છે તો જોઈ લો પવનની ઝરક ચાલુ થઈ ગઈ છે સરસ આ જોઈ લો પવન આવ્યો સરસ મજાનો આજ રતિકભાઈ ઉપર બે ગાંઠ વાળવાની હતી સરસ મજાની પતંગ ગાંડો છે અમારા રતિકભાઈનો લીલો પતંગ ગાંડો છે ઉત્તરાયણનો વ્લોગ મિત્રો જોજો અમદાવાદની ઉત્તરાયણ જોવા પતંગે પતંગો પવન ચાલુ થઈ ગયો છે કેમ મેણ્યું ખેંચ ખેંચ એ મેણ્યું લપટાઈ લે લપટાઈ પેલું મેણ્યું આવી ગયું જો પવન ચાલુ થઈ ગયો છે મિત્રો બલ્લેબાજ તૈયાર થઈ જાવ જલ્દી હિતુભાઈ શું કરો છો પવન આવી ગયો છે ફૂલ જલ્દી નહીં તો હમણાં પછી નહીં ચકે તમારા હજી પતંગ એ ઉપર ને ઉપર ફસકાઈ ગયો ખેંચી માર નથી ખેંચી માર તોડી નાખી એને કોઈ મારો તો વિડીયો બનાવો લે તમારો લો મેં કેટલો મોટો સરસ મજાનો વ્લોગ બનાવ્યો તમારા બધાનો અને તમે મારો વિડીયો નથી બનાવતા તો મિત્રો હેપી ઉત્તરાયણ જો આવી છે સરસ મજાની ઉત્તરાયણ અમદાવાદમાં જો સરસ મજાની બધી બાજુ પતંગો છે પતંગો મજા આવે ચકાવાની જો અમદાવાદમાં હજુ અત્યારે પવનની રામાયણ છે એટલે પતંગો ઓછી છે હમણાં 4-5 વાગે તમે જોજો પતંગો ચકાય ભમભમાઈ પછી જોવાની મજા આવશે કરતી ગયો શોરૂમમાં મેલી ચાલુ જ નહીં થતી તો મેલી ના તો ચલો
હવે વ્લોગને વિરામ આપીએ છીએ. જય માતાજી, સીતારામ, જય દ્વારકાધીશ. અમારો વ્લોગ જોજો, પછી હમણાં બીજો બનાવીશું સાંજનો, બહુ પતંગો ચકશે ત્યારે. તો આવજો, બાય બાય.